નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 3 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. આજે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. अगले 7 दिन तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्य के अनेक स्थानों में. इसमें जो पहला दिन है 29 जुलाई है, इसमें हल्का से मध्यम बरसात के साथ आइसोलेटेड इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है गुजरात रीजन के लिए. ये जो डिस्ट्रिक्ट है पंचमहल है, दाहोद, महीसागर, छोटाउदेपुर, नर्मदा, देन सूरत, डांग, तापी, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. और बाकी दिन आपका हल्का से मध्यम बारिश होने का संभावना है दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र पर दोनों रीजन के लिए. और अभी थंडरस्टॉर्म वार्निंग अगले 3 दिन के लिए दिया गया है. इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर विंड स्पीड रहने का संभावना है. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વલસાડમાં વરસાદને કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા. આજે હવામાન વિભાગની વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આજે સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપી તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે. જિલ્લાની અંદર પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. મોટાભાગના વિસ્તારો દક્ષિણ ગુજરાતના કે જ્યાં આગળ આજે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ માટે પહેલાથી જ આગાહી કરી દીધી છે અને હજી આગામી 7 દિવસ સુધી આવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદીમાં પાણીનું સ્તર ફરી એકવાર ઝડપથી વધી રહ્યું છે. વરસાદને કારણે પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અલકનંદા નદીનો ધસમસતો પ્રવાહ બ્રહ્મા, કપાલ અને ગાંધીઘાટ સુધી પહોંચી રહ્યો છે. પોલીસ પ્રશાસન યાત્રાળુઓને ત્યાં જતા અટકાવી રહ્યા છે. मां अलकनंदा का जल आज अपने उच्च स्तर पर गांधी घाट परिसर और ब्रह्मकपाल तीर्थ परिसर में अलकनंदा का जल तेजी से बढ़ रहा है. ऐसे ही जल बढ़ता रहा तो स्थिति चिंताजनक हो सकती है. बद्रीनाथ धाम में अलकनंदा का तीव्र प्रभाव मैंने इससे पहले अपनी जिंदगी में नहीं देखा है. ये कुछ मास्टर प्लान वालों की भी देन है, ऐसा नहीं है. मास्टर प्लान की देन है. और जो अभी जो यहाँ पे जो भौगोलिक स्थिति बदल रही है, ग्लेशियर पिघल रहे हैं, अत्यधिक गर्मी यहाँ पे हो रही है. इससे कारण अलकनंदा का जलस्तर घटने के निशान जो ऊपर बना है. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે મંડીમાં અચાનક પૂર આવ્યું છે, જેમાં 2 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 1 ગુમ હોવાની માહિતી છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મંડીના જેલ રોડ નજીક મોડી રાત્રે રસ્તા પર ઘણો કાટમાળ પડ્યો હતો, જો કે અનેક લોકોને બચાવી લેવામાં પણ આવ્યા છે. આ તરફ રાજસ્થાનમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. કોટા ગ્રામીણના રામગંજ મંડીમાં પૂર જેવી સ્થિતિ છે. ઘરો અને વસાહતો ડૂબી ગયા છે. આવી સ્થિતિમાં રાહત અને બચાવ કાર્ય માટે એસડીઆરએફને તૈનાત કરવામાં આવ્યું છે. એસડીઆરએફ ટીમો દ્વારા ડઝનબંધ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળે લઈ જવામાં પણ આવ્યા છે. ઘણા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઘણી વસાહતો ડૂબી ગઈ છે. રામગંજ મંડીના હાઉસિંગ બોર્ડ, મારવાડ સ્ક્વેર, પંચમુખી રોડ, ખેરાબાદ, કુડાયાલા અને દેવલીમાં સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે. તો છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનના કોટામાં પણ ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિએ ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રના નિર્દેશન હેઠળ એસડીઆરએફ, નાગરિક સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. રામગંજ મંડી પૂર નિયંત્રણ ખંડને ગ્રામ પંચાયત બુધખાનાના સાલેડા કલાન ગામમાં 2 લોકો ભારે પ્રવાહમાં ફસાયા હોવાની માહિતી મળતા જ તે લોકોને સુરક્ષિત બહાર કઢાયા હતા. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને પાણીથી દૂર રહેવાની મનાઈ ફરમાવી હતી અને ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવા અંગે જાગૃત કર્યા હતા.
પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ છે. જળ પ્રકોપને કારણે ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ છે. મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ ચાલુ છે. જિલ્લા મુખ્યાલયની ઘણી રહેણાંક વસાહતો અને નીચલી વસાહતોમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. લોકો પોતાના ઘરોમાં કેદ છે. આ તરફ અમદાવાદની સમાચાર. પાણી ભરાવાની સમસ્યાને લઈને ચક્કાજામ. બાવળા ધોળકા હાઈવે ચક્કાજામ કર્યો છે. રત્નદીપ સોસાયટી વિસ્તારમાં ભારે હાલાકી છે. કેટલાક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયેલા છે. ચક્કાજામને લઈને બાવળા પોલીસ પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. પાણીનો નિકાલ નહીં થાય તો સોસાયટીના રહીશોએ આવતીકાલે નગરપાલિકામાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી દીધી છે. બનાસકાંઠામાં પડેલા વરસાદે ઠેર ઠેર પાણી કરી દીધું છે. ડીસાના દામા, વરણ, જેનાલ, લક્ષ્મીપુરા, પેછડાલ સહિતના ગામોમાં પાણી ભરાયા હતા. 3 દિવસ પડેલા ભારે વરસાદથી હજુ પણ પાણી ઓસર્યા ન હોવાની પરિસ્થિતિ છે. જેનાલ ગામે હજુ પણ ખેતરોમાં કેડસમાં પાણી ભરાયેલા છે. જેનાલ ગામથી નાની ગામને જોડતા માર્ગ પર રેલવે અંડરપાસમાં ગળાડૂબ ભરાયેલા પાણીનો હજુ સુધી નિકાલ કરાયો નથી, જેના કારણે નાની અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. આ નાળાની એક તરફ જેનાલ ગામ આવેલું છે અને બીજી તરફ દેવસરી, સોલંકી, વાસ પ્રાથમિક શાળા અને નાની ગામને જોડતો માર્ગ છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકો એક તરફ પોતાનું વાહન મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરી બીજી તરફ જવા મજબૂર બન્યા છે, તો દેવસરી ગામના લોકો ચાલીને જવા મજબૂર બન્યા છે. मुश्किल है फूल दूध बीजू भरावा आबू तो तकलीफ पड़े सर. नाला पे रेलवे ऊपर थे ना आवता रे साधन को चलતું નહીં. કેટલા દિવસથી ભરાય? 15 દિવસથી ખૂબ તકલીફ પડે છે. દેવશ્રી જવા અમારે ખૂબ તકલીફ પડે. અમારે નાળો ભરાઈ ગયેલો છે એટલે રેલવે સ્ટેશનથી હેડે ને તો જવરા ને કે જવરા એવું નથી. અત્યારે કઈ રીતે પસાર થવું અહીંયા? અત્યારે હા ગાડી આવતી હોય તો બીક રે, ડર રે, ગમે કરે તો જગ્યાએથી અમારે નીકળવું પડે. જવાની તકલીફ ખૂબ પાણી ઉપર થઈને રેલવેમાંથી હેડવું પડે. નાળો ભરાઈને 15 દિવસથી પડ્યો છે. હેડ 500 કિલોમીટર હેડીને આવે. સવારના હેડે હજી હેડરા. હા એટલે તકલીફ ખૂબ છે. ઉપરથી કરીને કોક કૌશલ તો સારી વાત. રાજકોટ સિવિલ હોસ્પિટલનો ખુલાસો. સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનો ખુલાસો. તબીબ સાથે થયેલી બબાલ અંગે ખુલાસો. દર્દીને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવાની જરૂર નહોતી, 1 જ મિનિટમાં એડમિટ કરી દેવાયું હતું. દર્દીના સગાએ નર્સિંગ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું. દર્દીએ દાખલ થવાની ના પાડી હતી. તો બીજી તરફ સિવિલના સર્જને કહ્યું કે જે વિડીયોમાં બબાલ થઈ રહી છે તે પ્રમાણે જોવા જઈએ તો ઇમરજન્સી કોને કહેવાય તે ડોક્ટર્સને નક્કી કરવાનું હોય છે. જે દર્દી પોતે જ ચાલીને આવ્યો હતો, કોઈ લોહી નીકળવાની પણ સમસ્યા હતી નહીં, એટલે ઇમરજન્સી હતી જ નહીં. તો જે બબાલ આખી થઈ હતી, જેમાં ફરી એક વખત સિવિલ હોસ્પિટલ જે છે તે ચર્ચામાં આવી હતી અને તેમાં ફક્ત એ વાત કરવામાં આવી કે સિવિલ તરફથી જે દર્દી આવ્યા હતા તેઓની ઇમરજન્સીમાં ન દાખલ કરવામાં આવ્યા. પરંતુ હવે જે ખુલાસા થઈ રહ્યા છે તેમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે દર્દી ખુદ ચાલીને આવ્યા હતા, ઇમરજન્સીની જરૂર ન હતી. 1:54 એટલે વિધિન 1 મિનિટ એડમિટ કરી દેવામાં આવ્યું છે. પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી, ફક્ત એને માથામાં વાગેલું હતું, કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં, એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી. એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ, આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું, છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી. અને આ બધું કર્યા પછી વિધિન 10 to 15 મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા. આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે. દર્દી વાતચીત કરતું હતું. દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને પોતે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું. ન બોલવા જોઈએ, પણ આ બાબતમાં એમની સામે કાર્યવાહી લેવા માટે હું સક્ષમ ઓથોરિટી નથી. વિરમગામમાં એબીવીપી કાર્યકર કુશાલ શાહ પર પોક્સકોની ફરિયાદ બાદ અમદાવાદમાં હોબાળો થયો. ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈ કાર્યકરોએ વિરોધ કરી એબીવીપીનું પુતળું બાળવાનો પ્રયાસ કર્યો. એબીવીપી સંગઠનમાં બળાત્કારી નેતાઓ હોવાનો એનએસયુઆઈ આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો. તો પોલીસે દેખાવો કરી રહેલ કાર્યકરોની અટકાયત કરી છે. અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા જોરદાર વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે. વિરમગામના એબીવીપીના કાર્યકર સામે જે છે પોસ્કોની જે કલમ લાગેલી છે અને બળાત્કારના જે આરોપો લાગ્યા છે અને તેના વિરોધમાં
એનએસયુઆઈ જે છે તે જબરજસ્ત વિરોધ કરી રહ્યું છે અને જે બળાત્કારીઓને ફાંસી દો અને પીડિતાને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર સાથે અત્યારે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ જે છે પોલીસનો કાફલો જે છે તે અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે તૈનાત રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં જે એનએસયુઆઈના કાર્યકરો અહીંયા વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. તો એ એનએસયુઆઈના કાર્યકરોને જે છે તે અત્યારે અટકાયત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ અને લારીવાળા સાથે માથાકૂટનો વિડીયો વાયરલ થયો છે. પાંડેસરામાં એસએમસીના કર્મચારીઓએ લારી પકડતા માથાકૂટ થઈ હતી, જે બાદ ઘર્ષણ થયું. એસએમસીના કર્મચારીઓ અને લારીવાળાઓ છૂટા હાથની મારામારી કરતા પણ જોવા મળ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારો પકડાયો છે. ગેંગનો મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર દબોચાયો છે. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. આરોપી પંકજની સાથે અન્ય 2 સાગરીતો પણ ઝડપાયા છે. પંકજને બચાવવા ગુજરાત બહાર નાસ્તા ફરતા હતા. અગાઉ પણ પંકજના સાગરીતો પકડાઈ ચૂક્યા છે. વસ્ત્રાલમાં જાહેર રોડ પર વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ બનાવના વિડીયો વાયરલ થયા હતા, જે બાદ મીડિયા અહેવાલને લઈને પોલીસે એક્શન લેવાનું શરૂ કર્યું હતું. વડોદરામાં નજીવી બાબતે જાહેર રસ્તા પર મારામારી થઈ. શહેરના અમિતનગર પાસેની ઘટના છે. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા મારામારી થઈ ગઈ. કારમાં સવાર લોકોએ રિક્ષા ચાલકને ઢોર માર માર્યો. માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે જાહેર રસ્તા પર નજીવી બાબતે ઢોર માર મારનારનું સરઘસ ક્યારે નીકળશે? મારામારી કરતા પહેલા કાયદાનો કેમ ન લાગ્યો ડર? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વરસાદી માહોલમાં વલસાડના ગામમાં કાચું મકાન તૂટી પડ્યું, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ધરમપુરના શિશુમાળ ગામમાં કાચું ઘર તૂટી પડ્યું હતું, જેમાં એક વૃદ્ધની ઈજા. તેમને હોસ્પિટલ ખસેડાયા છે. રાત્રે ભારે પવન સાથે વરસાદ થતા આ બનાવ બન્યો હતો. વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડામાં એક શોપિંગ સેન્ટરની ગેલેરી તૂટી પડી હતી. વહેલી સવારે આ ઘટના બની હોવાથી કોઈ હાજર નહીં હતું. આથી એક મોટી દુર્ઘટના ટળી હતી. ઉદવાડા સ્ટેશન વિસ્તારમાં ગ્રામ પંચાયતનું એક શોપિંગ કોમ્પ્લેક્સ આવેલું છે. આ શોપિંગ કોમ્પ્લેક્સમાં નીચે અને ઉપર અનેક દુકાનો આવેલી છે. આ કોમ્પ્લેક્સની ગેલેરી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આખરે આજે વહેલી સવારે આ ગેલેરીનો આખો ભાગ છૂટી પડ્યો હતો. આખા કોમ્પ્લેક્સની પહેલા માળની ગેલેરી તૂટી અને નીચે પડતા રોડ પર કાટમાળ વિખેરાયો હતો. જોકે સદનસીબે વહેલી સવારે ઘટના બની હોવાથી કોઈ દુકાન ખુલ્લી ન હતી કે કોઈ હાજર નહીં હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને તંત્રની ટીમો દોડી થઈ હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. છોટાઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં મકાન ધરાશાયી થયું હતું. મકાનની અંદર પતિ પત્ની સૂતા હતા. તે વખતે અચાનક બની હતી ઘટના. મકાનમાં સૂતેલા ગફુરભાઈ અપસિંગ રાઠવાનું મોત થયું, ત્યારે પત્નીનો થયો બચાવ. હાલ મરણ જનારને પીએમ માટે છોટાઉદેપુર ખાતે લવાયા છે. વાપીમાં તસ્કરો બેફામ બન્યા છે. બાઇક ચોરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે. ગીતાનગર વિસ્તારમાં બાઇક ચોરીનો પ્રયાસ. બાઇકનું લોક ન તૂટતા બાઇક ચોરી નિષ્ફળ. ઘર આંગણે પાર્ક કરેલી બાઇકની ચોરીનો પ્રયાસ. પોલીસે સીસીટીવીને આધારે હાથ ધરી છે તપાસ. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કઈ રીતે ગીતાનગર વિસ્તારમાં બાઇક ચોરીનો આ પ્રયાસ છે તે જોવા મળ્યો છે. જે કેમેરો છે, સીસીટીવી છે, તેમાં બાઇક ચોર વળી અને આસપાસ પહેલા જોતો નજરે પડી રહ્યો છે. ત્યારબાદ ધીમે રહી અને બાઇકનું જે સ્ટીયરિંગ છે, તેનું જે લોક છે તે ખોલવાનો પ્રયાસ કરે છે. અને ત્યારબાદ ગીતાનગર વિસ્તારની અંદર આ બાઇક ચોરીનો જે પ્રયાસ છે તે કરતા ચોરના જે વિડીયો છે તે વાયરલ થઈ ગયા છે. અને તસ્કરો બેફામ છે તેનો આ વધુ એક પુરાવો છે. સુરતવાસીઓ, જાહેરમાં કચરો ફેંક્યો તો ખિસ્સા ખાલી કરી. જાહેરમાં કચરો ફેંકનારને હવે ટેવ સુધારવી પડશે. જાહેરમાં કચરો ફેંકનાર પાસેથી દંડ વસૂલાયો છે. સુરત મનપાએ સ્વચ્છતા માટે શરૂ કરી છે કાર્યવાહી. પાંડેસરામાં ખાડી કિનારે કચરો ફેંકનારને દંડ. અંધારાનો લાભ લઈ ટેમ્પામાં કચરો ઠાલવતા હતા. ઉધના ઝોનની કાર્યવાહી છે. જાહેરમાં કચરો ન ઠાલવવા લોકોને પાલિકાની અપીલ. સુરતના ભાગળ વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા. આગામી તહેવારોને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરાઈ. શહેરના અલગ અલગ મસાલાના વેપારીઓની દુકાન પર દરોડાની કાર્યવાહી કરાઈ. ફરાળના નમૂના લેવામાં આવ્યા. હાલાકી જે જોવા મળતી હતી લોકોને, તેને લઈને આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં હલકી ગુણવત્તા અને ભેળસેળયુક્ત ફરાળના વેચાણ સામે પાલિકા દ્વારા તપાસ કરાઈ છે. આગામી દિવસોમાં તહેવાર અને એમાં પણ શ્રાવણ મહિનાને લઈને ફરાળી વસ્તુની બજારમાં માંગ વધી રહી છે. અને આ તમામ ફરાળી વસ્તુ જે બનતી હોય એ લોટમાં મિક્સિંગ એટલે કે ભેળસેળ થયા હોવાની સતત ફરિયાદોને લઈને સુરત આરોગ્યની ટીમ દ્વારા ફરાળી વસ્તુ વેચતી તે દુકાનો ઉપર
ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દ્રશ્યો જોઈ શકાય છે કે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે આરોગ્ય અધિકારી આપણે સીધા એમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ અને ડેઝિગ્નેશન પહેલાં. સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સાહેબ, કયા પ્રકારનું ચેકિંગ છે ફરાળી વસ્તુઓનું? કારણ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો ચાલતો હોવાથી જનરલી સુરત શહેરની અંદરના લોકો ફરાળી વસ્તુનો ઉપયોગ વધારે કરતા હોય છે. તેથી આજ રોજ 5 થી 6 અલગ અલગ ટીમ અલગ અલગ ઝોનમાં બનાવીને ફરાળી વસ્તુઓના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સેમ્પલ લીધા પછી જો ભેળસેળ દેખાય તો કયા પ્રકારની કાર્યવાહી? સેમ્પલ લીધા પછી જો ભેળસેળ દેખાય, ધારાધોરણ મુજબના ન માલુમ પડે તો તેની વિરુદ્ધ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે. કહી શકાય કે શ્રાવણ મહિનામાં ફરાળી વસ્તુઓની માંગ વધારે હોય છે, જેને લઈને ફરાળી પ્લોટો વેચતા હોય તે દુકાનો ઉપર અલગ અલગ 5 જેટલી ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદના સેટેલાઇટ એએમસીની વોટર ટ્રીટમેન્ટ પ્લાનને લઈને ગેટ પાસે જ પાઇપલાઇન તૂટી જવાના કારણે છેલ્લા 27 કલાકથી પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે, જેને લઈને શ્યામ એલિગન્સના રહેવાસીઓએ રજૂઆત કરી છે. તેમ છતાં એએમસી દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું. શ્યામ એલિગન્સના ગેટ આગળ પાણી નીકળી રહ્યું છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. એક બાજુ વેજલપુરને જોડતો ઓવરબ્રિજ બની રહ્યો છે અને બીજી બાજુ રોડ પર પીવાના પાણીની લાઇન તૂટેલી છે. લોકોનું કહેવું છે કે રજૂઆતો કર્યા છતાં કામ કરવામાં નથી આવી રહ્યું. મ્યુનિસિપાલિટી કમિશનરે કમ્પ્લેન કરી છે, કોઈ નિકાલ આવતો નથી. રસ્તા ખૂબ જ ખરાબ છે. અમને સોસાયટીમાં આવવા જતાં તકલીફ પડે છે. અહીં ગટરનું કાંકરો તૂટી ગયેલું છે. મેં 2 મેલ કર્યા, કમ્પ્લેન કરી, તોય હજી સુધી કામ થયેલું નથી. અને ખૂબ જ રસ્તા ખરાબ છે. આવવા જવામાં લોકોને 166 ફ્લેટોને ખૂબ જ તકલીફ પડે છે. તોય ગવર્મેન્ટ કે મ્યુનિસિપાલિટી કંઈ સાંભળતું છે નહીં. 2-3 દિવસથી પાણીનો બગાડ થાય છે, પણ કોઈ સાંભળતું નથી. 3-4 ફરિયાદો કરેલી છે. પીવાનું પાણી છે? પીવાનું છે, નર્મદાનું. મેઇન લાઈન તૂટેલી છે, કોઈ સાંભળતું નથી. બીજા ગેટ નંબર ઉપર પાણીનો એટલો બગાડ થાય છે. જે મેઇન પાઇપલાઇનમાંથી જે નર્મદાનું પાણી આવે છે એને અંદરથી પાણી બહાર નીકળે છે. અને અહીંયા આગળ રોડ પણ સાંકડો છે અને ત્યાં આગળ રોડ પણ કોઈ સાંભળતું નથી. કેટલી ફરિયાદો કરવા છતાં પણ કોઈ કામ થતા નથી. હાલ રોકાઈશું વિરામ માટે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર પાણી જ પાણી. ડૂબી ગયા ખેતરો, ડૂબી ગયા રોડ, તરવા લાગ્યો પાક. આકાશી આફતના આ આકાશી દ્રશ્યો ડીસા પંથકના છે. અહીં 2 દિવસથી મેઘરાજાએ મન મૂકીને હિત વરસાવતા આ પંથક પાણીમાં ગરકાવ થઈ ગયો. 2 દિવસથી ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે તમામ ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા. બીજી તરફ ગામથી ગામને જોડતા રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા. ડીસા તાલુકાના દામા, રામપુરા, વર, જેના, લક્ષ્મીપુરા સહિતના ગામોમાં તો ખેતરો બેટમાં ફેરવાયા છે. દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ડીસા તાલુકામાં વરસાદે કેવા પ્રકારનો વિનાશ વેર્યો છે. જ્યાં નજર કરીએ ત્યાં ખેતરો નહીં પરંતુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતોએ મહા મહેનતે મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ કુદરતની થપાટની પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. વરસાદ થંભી ગયા અને 24 કલાક થઈ ગયા, પણ હજુ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી. ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકે તેમ નથી. હવે અન્નદાતા વરાબ નીકળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ખેતરો બની ગયા નદી, પાકનું થયું ધોવાણ, તૂટ્યા ખેતરોના પાળા, ધોવાયા રસ્તાઓ. આકાશમાંથી થયેલા જળ વિસ્ફોટથી બનાસકાંઠાના ધાનેરામાં તબાહી મચી ગઈ છે. 10 થી વધુ ઇંચ વરસાદ ખાબકી જતા ધાનેરાના જડિયાથી ભાટીબ રોડ વચ્ચેના ગામડાઓમાં તારાજી સર્જાય છે. આકાશમાંથી હિત વરસવાની બદલે કુદરતે ક્રોધ વરસાવતા અહીંના ખેતરો જળમગ્ન થયા. નદીઓના પાણી ખેતરોમાં ઘૂસી જતા જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખેડૂતોએ વાવેલો મગફળી, બાજરી સહિતનો પાક પાણીની મનમાની સામે નતમસ્તક થઈ ગયો. ખેતરોના ખેતરો ધોવાઈ ગયા. એટલું જ નહીં, જળ પ્રહારથી જડિયાથી ભાટીબ રોડ ધોવાઈ ગયો. પાણીના પ્રચંડ પ્રવાહમાં ડામર રોડ હતો ન હતો થઈ ગયો. આખો રોડ જ પાણીની સાથે જ ધોવાઈ ગયો, જેથી આ વિસ્તારનો વાહન વ્યવહાર ખોરવાયો. આ પંથકના ખેડૂતોને હવે માથે ઉડીને રડવાનો વારો આવ્યો છે. ડીસાના ભીલડી ગામના દ્રશ્યો પણ જુઓ. વરસાદે ભૂક્કા બોલાવતા ગામની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ. પહેલા શાળાના ગ્રાઉન્ડમાં 4-5 ફૂટ પાણી ભરાયું, જ્યાંથી પાણી શાળાના વર્ગખંડો, પ્રાર્થના હોલ, આચાર્યની ઓફિસ સહિતના રૂમમાં પાણી ઘૂસી ગયા હતા. શાળાની લોબીમાં પણ 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાયું. ગ્રાઉન્ડમાં તો માણસો અડધા ડૂબી જાય તેટલું પાણી ભરાયું. યુસીસી કમિટીની રચના અંગે સરકારને મોટી રાહત. મહત્વના અને મોટા સમાચાર. રાજ્ય સરકાર રચિત યુસીસી કમિટીને હાઈકોર્ટે આપી લીલી ઝંડી. સુરતના અરજદારે કમિટી સભ્યો અંગે કરી હતી અરજી. અલ્પસંખ્યક નિષ્ણાંતો કમિટીમાં ન હોવાની હતી રજૂઆત.
કોર્ટે અરજદારની માંગ ફગાવીને અરજીનો નિકાલ કરી દીધો છે. હવે જે કમિટીની રચના કરવામાં આવી હતી યુનિફોર્મ સિવિલ કોડ UCC માટે, તે જે કમિટી છે તેને પણ મંજૂરી ફરી એક વખત હાઈકોર્ટ તરફથી પણ મળી ચૂકી છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઓપરેશન મહાદેવમાં 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા, જેમાં પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાશિમ મુસાને પણ ઠાર માર્યો. પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું પણ મૃત્યુ થયું હતું. ત્યારે મૃતક યતીશભાઈના પરિવારજનોએ કહ્યું કે 3 આતંકીઓને માર્યા, મને ગર્વ થાય છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સેનાએ જણાવ્યું કે તે આ કાર્યવાહી ઓપરેશન મહાદેવ હેઠળ કરવામાં આવી હતી. મિલિટરી વાળા ભાઈઓને હું ખૂબ એનો ધન્યવાદ હું માનું છું કે જેને મને આ બેનુને જે સિંદૂર મીટાવ્યું છે, એનું બેનુના સિંદૂર મીટાવ્યા છે, એનો એને બદલો ભાઈઓને એને એટલું દુઃખ લાગ્યું કે બેનુને, એટલે એને ભાઈઓએ એનું સિંદૂર મીટાવ્યું, એટલે એને એટલી બધાને ખોજ કરીને આતંકવાદીનો નાશ કર્યો. આજે મને ખૂબ ગર્વ થાય છે કે આજે 3 મહિના રહીને 3 આતંકવાદી માસ્ટર માઇન્ડ હતા એને આજે ખાત્મો કરી નાખ્યો છે. આજે મને થોડુંક એમ થાય છે કે આજે આતંકવાદી 3 માર્યા છે, એ થોડોક મને ગર્વ થાય છે. બોટાદ તાલુકાના ભાંભણ ગામે વિદ્યાર્થીઓની પાસે શિક્ષણ કાર્યની સાથે સાફ સફાઈ કરાવવામાં આવતું હોવાનું જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓ શાળાના કેમ્પસમાં સાફ સફાઈ કરતા કેમેરામાં કેદ થયા. જ્યારે આ મામલે વિદ્યાર્થીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ નિયમિત રીતે આ રીતે સાફ સફાઈ કરે છે અને આ સાફ સફાઈ કરવા માટેના વારા પણ રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની અલગ અલગ ટુકડીઓ બનાવી અલગ અલગ કામની સોંપણી કરી છે, તેમાં સફાઈ કામનો પણ સમાવેશ છે. વિદ્યાર્થીઓના સફાઈ અંગે શાળાના આચાર્યએ બચાવ કરતા જણાવ્યું કે શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓ સફાઈ કામ કરતા હોય છે. બાળકના ઘડતર માટે સફાઈ કામ સોંપવામાં આવ્યું છે. ત્યારે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે શું આ પ્રકારે બાળકો પાસે સાફ સફાઈ કરાવવાથી બાળકોનું ઘડતર થશે? બાળકો છે ને પોતે સ્વચ્છતાના પાઠ ભણે, એટલા માટે શાળા સફાઈના વારા પ્રમાણે બાળકો શાળાની સફાઈ કરે. વારા ધોરણ પ્રમાણે વારા હોય. એ સવારના 1 થી 5 વાળા, 3 થી 5 વાળા હોય અને બપોરની પાળીમાં 6 થી 8 વાળા બાળકો. તો પ્રિન્સિપાલને આપ સાંભળી રહ્યા હતા. આચાર્યનું કહેવું છે કે આ રીતે અમે પાળી રાખેલી છે, એટલે કે શેડ્યુલ સેટ કરેલું છે કે જ્યારે બાળકોની આ ટુકડી છે આ સમયમાં આવે અને શાળાની સાફ સફાઈ કરે. પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ શું છે એ પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું કે ભણવામાં ઘડતરમાં મદદરૂપ થાય છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા વિજયસિંહ પાસેથી મેળવીશું. વિજયસિંહ, જે રીતે વાત કરવામાં આવી છે આચાર્ય તરફથી, કેટલા સમયથી આ પ્રક્રિયા ચાલતી હતી? બાળકોની સાથે વાતચીત કરી તેઓનું શું કહેવું હતું? ચોક્કસથી બાળકોને તો જે શિક્ષકો જે આ ઘટના છે તેમાં શિક્ષકોનું જે સૂચનો એ મુજબ બાળકો કરતા હોય, પરંતુ જે શાળાના આચાર્ય છે તેઓએ પણ જે આ વાત કરી છે એ પણ બિલકુલ કહી શકાય કે તેને જવાબદારી ભર્યું વલણ ન અપનાવ્યું કહી શકાય. ને આ પ્રકારે જે શાળામાં વિદ્યાર્થીઓ કે જે બાળકો અભ્યાસ માટે આવતા હોય છે તેઓ પાસે આ પ્રકારે સાફ સફાઈ કરવી તે તો બાળકો એટલે કે દેશના આગળ આવનારા ભવિષ્ય સાથે ચેડા કરતા હોય તે પ્રકારનું આ કૃત્ય ગણી શકાય. જ્યારે શિક્ષક તો જે છે તે પોતાનો બચાવ કરતા હોય તે રીતના બનાવ જે છે તે આ બનવા પામ્યો છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં શિક્ષણ કાર્યની સાથે સફાઈનું આ કાર્ય કે જે હાલમાં વિવાદમાં છે, ચર્ચામાં છે બોટાદની અંદર. રાજકોટ ધોરાજી નગરપાલિકામાં દોડતા ઘણા વાહનો ઇન્સ્યોરન્સ વિનાના છે. લોક સુખાકારી માટે સરકારે ફાળવેલ ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, કચરા માટેના ટિપર વાન સહિતના વાહનોના ઇન્સ્યોરન્સ પૂર્ણ થઈ ગયા હોવાનો ખુલાસો થયો છે. ધોરાજી નગરપાલિકામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને લોક સુખાકારી માટેના ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, કચરા કલેક્શન માટેના ટિપર વાન સહિતના વાહનો ફાળવવામાં આવ્યા છે, પણ તેમના ઇન્સ્યોરન્સ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે જો રસ્તા પર દોડતા નગરપાલિકાના વીમા કવચ વિનાના વાહનો અકસ્માત સર્જશે ત્યારે કાયદાકીય કેસમાં જવાબદારી કોની હશે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. ધોરાજી પોલીસ અને આરટીઓ દ્વારા વારંવાર વાહનો ચેકિંગ કરી વીમા વગરના વાહનો એને ડિટેન કરવામાં આવે છે, મેમ આપવામાં આવે છે. તો આ વાહનો બાબતે ધોરાજી પોલીસ પણ કેમ ચૂપ છે? આ પણ એક મહત્વનો સવાલ છે. આ ઉપરાંત ધોરાજીનું ફાયર ફાઇટર જે આગ બુઝાવવાના કામમાં આવે છે ને જ્યારે આગ બુઝાવવાના કામ માટે નીકળે ત્યારે એકદમ પૂર ઝડપે જતું હોય છે, એ આપણે બધા જાણીએ છીએ. તો એનો વીમો પણ પૂરો થઈ ગયો છે. તો એ વાહન દ્વારા કોઈનો અકસ્માત થાય ત્યારે શું?
અમદાવાદ આરટીઓ દ્વારા નિયમોનું પાલન ન કરનાર પર કાર્યવાહી કરાઈ રહી છે. વાહન ટેક્સ ન ભર્યો હોય અથવા નિયમોનું પાલન ન કરનાર વાહન ચલાવનાર અથવા તો જે ચાલક છે તેમની સામે પણ કાર્યવાહી થઈ રહી છે. આરટીઓ દ્વારા 12 બસ ડિટેન કરાઈ, જેમાં શુભમ નર્સિંગ કોલેજની બસને 80 લાખનો દંડ ફટકારાયો. બસની કિંમત 40 લાખ આસપાસ છે અને દંડ 80 લાખનો ફટકાર્યો. તો જય અંબે ટ્રાન્સપોર્ટની બસને પણ 40 લાખની પેનલ્ટી ફટકારાઈ. સ્કૂલના નામ પર બસનું રજીસ્ટ્રેશન કરાવીને ખાનગી કંપનીમાં ફેરવતા હતા. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.